નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાત રાજ્યમાં જૂની 6 મહાનગરપાલિકાઓ અને નવી 9 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે, જેને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 મહાનગરપાલિકાઓની વોર્ડ વાઇઝ અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબની કુલ વસ્તી 17,41,791 નોંધવામાં આવી છે. તદનુસાર હવે 19 વોર્ડમાં કુલ 76 બેઠકો રહેશે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર બહાર પડાયેલા નોટિફિકેશનમાં વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2011ની વસ્તી ગણતરી અંતર્ગત કુલ વસ્તી 17,41,791 નોંધાઈ છે, જેમાં કુલ 19 વોર્ડની 76 બેઠકો નિર્ધારિત થઈ છે, જેમાં 38 સ્ત્રી બેઠકો હશે. 5 અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકોની સંખ્યા રાખવામાં આવી છે. આ 5 પૈકીની 2 બેઠકો એ અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટેની અનામત હશે. આ પૈકી અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની સંખ્યા એ 3 હશે અને તે પૈકી 1 બેઠક અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટેની અનામત રાખવામાં આવી છે, જ્યારે 21 બેઠકો એ પછાત વર્ગ માટે અનામત રહેશે. તે પૈકીની 10 બેઠકો એ પછાત વર્ગની સ્ત્રીઓ માટે અનામત ઘોષિત કરવામાં આવી છે. આમ 76 પૈકી કુલ 54 અનામત બેઠકો રહેશે, જ્યારે 22 બેઠકો સામાન્ય ઉમેદવારની રહેશે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સચિવ આરજી ગોહિલના આદેશથી બહાર પડાયેલા આ નોટિફિકેશન બાદ ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. હવે આ પ્રકારની જાહેરાત થયા બાદ તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની ગોઠવણીમાં પણ વ્યસ્ત થઈ જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.